તો દોસ્તો આ 12 પરિશિષ્ટ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હું ઝડપથી લાઈનની અંદર બોલી જાઉં છું. પરિશિષ્ટ 1 જેમાં રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની યાદી, પરિશિષ્ટ 2 જેમાં પગાર અને ભથ્થા માટેની યાદી, પરિશિષ્ટ નંબર 3 જેમાં શપથના નમૂનાઓ માટેની યાદી, પરિશિષ્ટ નંબર 4 જેમાં રાજ્યસભાની અંદર અલગ અલગ રાજ્યમાંથી કેટલી બેઠક જશે એની યાદી, પરિશિષ્ટ નંબર 5 ની અંદર આ મે ત્રિમી સિવાયના રાજ્યોમાં આવેલા અનુસૂચિત વિસ્તારના વહીવટ સંબંધી નિયમો, પરિશિષ્ટ નંબર 6 ની અંદર આ મે ત્રિમી એટલે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં આવેલા અનુસૂચિત વિસ્તારના વહીવટ સાથે જોડાયેલી બાબતો, પરિશિષ્ટ નંબર 7 ની અંદર વિષયોની વહેંચણી, સંઘ યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી, પરિશિષ્ટ નંબર 8 ની અંદર બંધારણમાનની ભાષાઓની યાદી, શરૂઆતમાં 14 હતી, હાલમાં 22 છે. પરિશિષ્ટ નંબર 9 જે આગળ જતા ઉમેર્યું, પહેલા નંબરનો બંધારણીય સુધારો 1951 જેમાં જમીન સંપાદન સંબંધી કાયદાઓની યાદી, પરિશિષ્ટ નંબર 10 જે 52 નંબરના સુધારો 1985 દ્વારા ઉમેરવામાં આવ્યો જેમાં પક્ષાંતર ધારા સંબંધી વિગતો રહેલી છે. પરિશિષ્ટ 11 73 નંબરનો સુધારો 1992 અને એમાં પંચાયતની સંસ્થાઓએ કયા 29 કાર્ય કરવાના એની યાદી રહેલી છે. અને પરિશિષ્ટ નંબર 12 જેમાં શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શું કાર્ય કરવાના એ 18 વિષયની યાદી જેને ઉમેરવા માટે 74 નંબરનો સુધારો 1992. થેન્ક યુ વેરી મચ.